તો દ્વારકા જિલ્લાના મુખ્ય મથકે જામખંભાળિયામાં આવેલ 120 વર્ષ જૂનો રાજાશાહી વખતનો કેનેડી બ્રિજ જર્જરિત હાલતમાં હતો। ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ જોખમી પુલ પર વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી અને પુલની બાજુમાં વૈકલ્પિક રસ્તો બનાવવામાં આવ્યો હતો। નગરપાલિકાની રજૂઆતને ધ્યાનમાં લઈને 120 વર્ષ જૂના કેનેડી બ્રિજને આધુનિક સિસ્ટમથી નવો ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટે સરકાર દ્વારા 25.62 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। આ પુલ બનવાથી ખંભાળિયાથી પોરબંદર, ભાણવડ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જતા વાહન ચાલકો તેમજ સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે। સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબ દ્વારા ગુજરાત સરકારમાં રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે 25 કરોડથી પણ વધુ રકમ ફાળવી છે અને જ્યારે આ પુલ કામ ચાલુ થવાનું છે ત્યારે આ પુલ બની ગયા બાદ એ ભાણવડ જવું હોય, પોરબંદર જવું હોય કે આજુબાજુના ગામડાઓમાં જવું હોય તેમજ આજુબાજુની સોસાયટીના હજારો લોકોને આ પુલ બની જશે ત્યારે ખૂબ લાભ મળવાનો છે। ત્યારે ગુજરાત સરકારના આ નિર્ણયને હું ખૂબ આવકારું છું અને અભિનંદન પાઠવું છું। કેટલાક સમયથી આ જર્જરિત હતો, ત્યારબાદ નગરપાલિકાએ આ પુલ નવો બનાવવા સરકારમાં રજૂઆત કરેલ હતી। ત્યારબાદ સરકારે 25.64 કરોડ રૂપિયા મંજૂર કરેલ છે। સરકાર દ્વારા પુલને 25.64 કરોડ ફાળવવામાં આવતા ટૂંક સમયમાં આ આધુનિક ફ્લાયઓવર બ્રિજ બનશે।